ત્રિનેન્દ્રમાં આગળ વધીએ તો સમય સાથે માણસની માનસિકતા પણ બદલાય છે, પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે હવે ગરીબીમાંથી ઉભરનારા સમાજોને અન્ય સમાજો વિરુદ્ધ ભડકાવી હિન્દુઓમાં જ ભાગલા પાડવાની વૃત્તિ રાખે છે। વાત દ્વારકાના પટેલકા ગામની કરવી છે, જ્યાં દલિત સમાજના બહિષ્કારના આક્ષેપોનો આજે ગામ લોકોએ જવાબ આપ્યો છે। શું જવાબ આપ્યો છે, એની પાછળ કારણ શું હતું, જોઈ લો। દ્વારકા જિલ્લાના પેટલકા ગામમાં દલિત સમાજ દ્વારા ગામ લોકો પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જેમાં દલિત સમાજના લોકોએ ગામમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાના અને આભડછેટ જેવી ઘટના બનતી હોવાની ફરિયાદ કરી હતી। આ આક્ષેપો પર આજે ગામ લોકોએ પણ જવાબ આપ્યો છે। પેટલકા ગામના લોકોએ અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કારની ઘટનાઓનો જવાબ આપવા મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને ગામના લોકો પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ ગામ લોકોએ ગામમાં દલિત સમાજ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો ન હોવાનું પણ જણાવ્યું હતું અને પોતાની રજૂઆતો સાથે આવેદનપત્ર આપ્યું હતું। 2 દિવસથી આ તો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોની અંદર અમે એવું સાંભળીએ છીએ કે પટેલકા ગામે દલિત સમાજનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે, કે ગામે કહેતા નથી, કે વાડીમાં આવવા નથી દેતા। તો હકીકતમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ગામની ઘણા બધા ખેડૂતોની વાડીમાં 50 થી 70 જેટલા ભાજીઓ ઓલરેડી છે, હાલમાં ભાગમાં વાવેલું છે, તો એમાં બહિષ્કારની વાત કી આવી, તો એમાં અભડછટની વાત કી આવી। રહી વાત વ્યવહારિક મુદ્દે, તો એ સમાજની અંદર કોઈ એવો લગ્ન પ્રસંગ હોય કે સમાજનો કંઈ પ્રોગ્રામ હોય તો ગામ લોકો બધા આગેવાની તરીકે જાય છે। એના લગ્ન પ્રસંગની અંદર અમારી ગાડીઓ ખુદ જાય છે, એના પણ કદાચ એને પૈસા તમે મંગાવો તો એમાં જોવા મળશે, તો એમાં અભડછટની કોઈ વાત જ નથી આવી। ઊંચ નીચ, ભેદભાવ, આભડછેડ જેવી ઘટના હવે ભાગ્યે જોવા મળે છે। જો કે કેટલાક સમાજમાં બની બેઠેલા આગેવાનો લોકોના મનમાં ઝેર ભરી ભાગલા પાડવાની વૃત્તિ અપનાવી રહ્યા છે। કાયદાનો દુરુપયોગ કરવાના બદ ઇરાદા સાથે સમાજને હાથો બનાવી પોતાના રોટલા શેકવા માંગતા હોય છે। પેટલકા ગામમાં અનુસૂચિત જાતિ અને અન્ય સમાજ વચ્ચે જો લાગણીઓ દુભાઈ હોય તો તેનું સાથે મળીને સમાધાન કરવું જોઈએ। બહારી વ્યક્તિ ગામમાં દખલ દે તો તેમાં ગામની જ બદનામી થાય।